Our next topic is temperature controlled oven. Almost working જે છે ટેમ્પરેચર કંટ્રોલ ઓવનનું ટેમ્પરેચર કંટ્રોલ બાદ જેવું છે ઓલમોસ્ટ સેમ. જસ્ટ ખાલી ટેમ્પરેચર કંટ્રોલ ઓવન જે છે તે એનાથી અલગ કેમ છે એ વસ્તુ સમજવાની છે. ટેમ્પરેચર કંટ્રોલ ઓવન જે છે બેસિકલી સોલિડ આઇટમ્સ અથવા તો ફૂડ જે છે બરોબર, પર્ટિક્યુલર તમે એવું મટીરિયલ રાખેલું છે એને અગેન ફિક્સ ટેમ્પરેચર પર હીટઅપ કરવા માટે એનો યુઝ થાય છે. જેવી રીતે ટેમ્પરેચર કંટ્રોલ બાથની અંદર લિક્વિડ ફ્લુઇડ અથવા તો વોટર હીટઅપ કરવા માટે આપણે યુઝ કરતા એમ. વર્કિંગ ઓફ ઓવન ઇઝ સેમ એઝ ટેમ્પરેચર કંટ્રોલ બાથ. એનું જે વર્કિંગ જે છે આપણે હમણાં લૂપ જોશું ડાયાગ્રામમાં, તમને ખ્યાલ આવી જશે. ઓલમોસ્ટ સેમ છે ટેમ્પરેચર કંટ્રોલ બાદ જેવું વર્કિંગ. કે ભાઈ અંદર તમે કોઈ પણ મટીરિયલ રાખેલું છે બરોબર, કોઈ પણ ઓબ્જેક્ટ મૂકેલો છે એ પછી આઈધર સોલિડ હોય, લિક્વિડ હોય કે ગેસિયસ સ્ટેટ હોય, ગમે તેવું એક પર્ટિક્યુલર એ સરાઉન્ડિંગ એટમોસ્ફિયરમાં પર્ટિક્યુલર એ ટેમ્પરેચર અથવા પર્ટિક્યુલર એટલું હીટઅપ થઈ જાય ફિક્સ જેનું છે કે જેટલું કરવાનું છે ત્યાં સુધી ગરમ થઈ જાય પછી જે છે ઓટોમેટિક હીટર જે છે બંધ થઈ જશે. તમારે પછી કેરફુલી એને કેરી આઉટ કરી લેવાનું બહાર, કારણ કે એટલા ટેમ્પરેચર ઉપર હીટઅપ થઈ ગયું છે. પછી તમારે એનું એનાલિસિસ કરવું, એનાલિસિસ કે ફર્ધર એપ્લિકેશનમાં તમારે જે યુઝ કરવું હોય ત્યાં. ટેમ્પરેચર કંટ્રોલ ઓવનમાં હિયર ઓલ સરાઉન્ડિંગ એરિયા હીટેડ અપ એન્ડ બાય ધીસ સોલિડ મટીરિયલ રીચિસ ઇટ ટેમ્પરેચર ક્વિકલી. ટેમ્પરેચર કંટ્રોલ બાથમાં કેવું હતું કે એક પર્ટિક્યુલર બાથ હોય, બાથટબ હોય, લિક્વિડ કન્ટેનર હોય, વેસલ હોય કે ટેન્ક હોય, એની અંદર નીચે અમુક એક પોઝિશન ઉપર હીટર રાખવામાં આવે અને એના એકોર્ડિંગ જે છે અંદર કોઈ પણ મટીરિયલ રાખેલું છે લિક્વિડ ફ્લુઇડ કે વોટર, એના એકોર્ડિંગ જે છે તે હીટઅપ થાય. જ્યારે આની અંદર કેવું હોય કે સરાઉન્ડિંગનો આખો એરિયા હોય. ટેમ્પરેચર કંટ્રોલ ઓવન તમે જોયેલું હશે, ખરે ઘણી જગ્યાએ તમે ઓવન જોયેલું હોય બરોબર, તમને ખ્યાલ હશે બરોબર. કિચનમાં ખાસ કરીને વધારે યુઝ કરે બરોબર ઓવનનો. તો સરાઉન્ડિંગ એરિયા જે છે આખે આખું ગરમ થાય, એટલે કે એની અંદર જે છે અલગ અલગ પ્લેટ રાખેલી હોય, કાસિંગ હોય આખે આખું બરોબર, એનું કેસિંગ હોય આખા સરાઉન્ડિંગ એરિયાથી હીટઅપ કરેલું. કે તમે પાવર સપ્લાય ચાલુ કરો ને તો હીટર થ્રુ સરાઉન્ડિંગ જે કેસિંગ કરેલું હોય ને આખા આખો એરિયા જે છે તે હીટઅપ થાય, જેથી કરીને અંદર કોઈ પણ મટીરિયલ રાખેલું છે તે તરત એને જેટલા ટેમ્પરેચર સુધી તમે રાખવા માંગો છો ત્યાં સુધી જે છે તે જલ્દી પહોંચી જશે. બિકોઝ ઇટ ગોટ લાર્જ અમાઉન્ટ ઓફ એરિયા ફોર હીટિંગ. એટલે કે એને જે ક્ષેત્રફળ મળે છે, આજુબાજુનું જે એરિયા મળે છે તે એકદમ ખૂબ જ વધારે માત્રામાં છે. એટલે કે તમે એક ઓબ્જેક્ટને પર્ટિક્યુલર એક તમે બોક્સમાં રાખો અને તમે ફરતી કોરથી ગરમ કરો એને, એટલે મીન્સ સરાઉન્ડિંગમાં તમે એને ટૂંકમાં હીટઅપ કરો, અને પર્ટિક્યુલર તમે ઓબ્જેક્ટ જે છે એને તમે ખાલી નીચેથી ગરમ કરો એક ફિક્સ પોઝિશન ઉપરથી, બંનેમાં ફેર પડે. એટલે બંનેમાં જે છે પર્ટિક્યુલર ટેમ્પરેચર પર હીટ થવા સુધીમાં જે ટાઈમ લાગે બંને અલગ અલગ હોય. સરાઉન્ડિંગ આખા આખું ગરમ કરેલું હોય એમાં વધારે જલ્દી ગરમ થાય કમ્પેર ટુ તમે કોઈ ફિક્સ પોઝિશન ઉપર રાખીને ગરમ કરો એની જોડે બરોબર. એ બંનેના કમ્પેરિઝન, બંનેની સરખામણીમાં સરાઉન્ડિંગમાં જે તમે રાખેલું છે તે વધારે હીટઅપ લે. પાવર સપ્લાય ઇઝ પ્લેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન બોથ ટેમ્પરેચર કંટ્રોલ બાથ એન્ડ ઓવન. પાવર સપ્લાય તમે જે આપો છો કે પછી તમે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય આપો હોય, યુપીએસ આપતા હોય કે ગમે તે આપતા હોય બરોબર, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય આપો કે પછી તમે રેગ્યુલેટરથી તમે કંઈ આપવું બરોબર, અલગ અલગ, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. કારણ કે જેવો પાવર સપ્લાય કટ થઈ જશે એટલે તમારું જે છે હીટઅપ જે છે તે શટ ઓફ થઈ જશે, એટલે કે હીટઅપ થવાનું બંધ થઈ જશે. કારણ કે પાવર સપ્લાયને ડાયરેક્ટ કનેક્ટ કરેલું હોય હીટર જોડે, જેવો પાવર સપ્લાય આપો એ ભેગું જે છે હીટઅપ જે છે સ્ટાર્ટ થવા માંડે. વચ્ચે તમે સ્વિચ મૂકી શકો ટેમ્પરરી કે ભાઈ પાવર સપ્લાય ચાલુ કરો તો તમારું ડાયરેક્ટ હીટઅપ ચાલુ ન થઈ જાય, એ સ્વિચ ચાલુ કરો તો જ હીટઅપ ચાલુ થાય બરોબર. એટલે અગેન વસ્તુ તો એ જ થઈ ને, લાસ્ટમાં તમે જોવો તો કે ભાઈ એ સ્વિચ ચાલુ કરો એટલે પાવર સપ્લાય મળવા માંડ્યો, પાવર સપ્લાય ઓટોમેટિક તમને જે છે હીટઅપ કરવા માંડશે બરોબર. એટલે જેવો પાવર સપ્લાય કટ થઈ જશે એટલે આખી સિસ્ટમ જે છે એની અંદર જે પાવર સપ્લાય મેન મળતો હતો એને ટૂંકમાં હીટઅપ નહીં મળે,
અને બાકીની બધું ઓલમોસ્ટ થિંગ્સ, બરોબર. એટલે ટેમ્પરેચર પર્ટિક્યુલર ફિક્સ વેલ્યુ પર લઈ જવા માટે પાવર સપ્લાય જે છે એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આ પર્ટિક્યુલર ટેમ્પરેચર કંટ્રોલ ઓવન અને બાથ માટે. We can vary temperature by knob in oven to fix it. તમે ઓવન જોયેલું હશે ત્યાં તમને ખબર હશે કે ટેમ્પરેચરને નોબ દ્વારા જે છે વેરી કરી શકો. વેરી એટલે કે ચેન્જ, કે કેટલા ઉપર રાખવું છે. તો ઓવનની અંદર તમે એનાથી વેરી કરીને તમે ફિક્સ કરી શકો કેટલા ઉપર રાખવું છે સેપરેટલી બાર નોબથી. ધીસ ઇઝ ઓલ્સો યુઝ ઇન લેબોરેટરી એઝ વેલ. લેબોરેટરીમાં પણ આનો યુઝ થાય છે ટેમ્પરેચર ઓવનનો પણ. લેબોરેટરીની અંદર મટીરિયલ આઈડેન્ટિફાઈ કરવા, મટીરિયલ એનાલિસિસ કરવા માટે અહીંયા હિયર લાર્જ સાઇઝ ઓવન આર યુઝ, એટલે કે એકદમ મોટી સાઇઝના જે ઓવન જે હોય, બરોબર, એ જે છે યુઝ કરવામાં આવે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટેમ્પરેચર કંટ્રોલ્ડ ઓવન, કઈ રીતે વર્ક કરે અને શું છે એ. અહીં સુધી સમજાઈ ગયું? ક્લિયર હતો? યસ ઓર નો ટાઈપ કરો. ડાઉટ હોય ડાઉટ પૂછો. Okay, let us see how temperature control oven looks like. જો આમાંથી તમે એક ઇમેજ તો તમે જોયેલી જ હશે, બરોબર, રેગ્યુલર લાઈફમાં, કિચનમાં કે ગમે ત્યાં, બરોબર. સમજવાનું એ છે કે એનું આખું સ્ટ્રક્ચર કઈ રીતે હોય મેઇન. તો આજે બાર આપેલા જે છે ને એને નોબ કહેવાય. આજે તમે ટેમ્પરેચર વેરી કરી શકો, બરોબર, હીટઅપ એક્સેટ્રા. અને આ લેફ્ટ સાઈડ જે છે, તમે લેફ્ટ સાઈડ જે જોઈ શકો છો તે છે લેબોરેટરી પર્પઝ ટેમ્પરેચર કંટ્રોલ્ડ ઓવન. એની અંદર તમે જુઓ કેટલું હ્યુજ અમાઉન્ટની અંદર જે છે એનો એરિયા જુઓ, લાર્જ સાઇઝમાં છે આખા, બરોબર. આ એનો ડોર છે, અંદર તમે ડોર ઓપન કરો એટલે આખું અંદર સરાઉન્ડિંગમાં કાસિંગ હોય, કેસિંગ હોય એનું છે ને સ્ટીલની આખું આખું જો અહીં તમને દેખાતું હશે. જો આટલો પોર્શન જોવો, બરોબર. સરાઉન્ડિંગની અંદર આખું જે છે એનું કેસિંગ કરેલું હોય. આના જે છે આને પુશ બટન આપેલા છે અને આના નોબ અહીંયા બહાર છે, જો આવી રીતે. એના એકોર્ડિંગ તમે વેરિએશન કરી શકો. તો આ લેફ્ટ સાઈડનો જે ડાયાગ્રામ જે છે, લેફ્ટ સાઈડની જે ઇમેજ છે, તે લેબોરેટરી પર્પઝ ટેમ્પરેચર કંટ્રોલ ઓવન છે. આ જે છે રૂટીન લાઈફમાં, હાઉસ હોલ્ડમાં પણ આપણે જે છે યુઝ કરીએ છીએ ટેમ્પરેચર કંટ્રોલ ઓવન, બરાબર. આની અંદર જનરલી પીઆઈડી કંટ્રોલર મૂકેલું હોય, એના એકોર્ડિંગ જે છે વેરિએશન થતું હોય. Now let us understand this loop. એકચ્યુઅલીમાં ટેમ્પરેચર કંટ્રોલ ઓવન કે ટેમ્પરેચર કંટ્રોલ બાથ જે છે, બરોબર, તે કઈ રીતે કામ કરે છે. તો આ જે છે તમે ઓવન કન્સિડર કરો તો હીટર જે છે એનું કેસિંગ પર સરાઉન્ડિંગમાં તમારે લેવાનું. તમે ટેમ્પરેચર કંટ્રોલ બાથ કન્સિડર કરો તો આ પર્ટિક્યુલર જે આટલો જે બ્લોક જે છે તે છે કન્ટેનર, બાથ, ઓર યુ કેન સે વેસલ, ઓર યુ કેન સે ટેન્ક. હીટર છે, એને સપ્લાય આપવામાં આવેલો હોય, એનાથી જે છે હીટઅપ થાય. અહીંયા કોઈ પણ મટીરિયલ રાખેલું છે, એ મટીરિયલ હીટ થશે અને એનું ટેમ્પરેચર મેઝર કોણ કરશે? થર્મોકપલ, બરોબર, એટલે કે ટેમ્પરેચર સેન્સર. થર્મોકપલમાંથી કનેક્શન ક્યાં જશે? ટેમ્પરેચર એઝ એન ટેમ્પરેચર ઇનપુટ, તો કે કંટ્રોલરમાં. એ કંટ્રોલર તમે પીઆઈડી કંટ્રોલર યુઝ કરો તો બી ચાલે, જે તમે કંટ્રોલર યુઝ કરો એ પીએલસી કરો કે પછી તમે બીજું કોઈ કંટ્રોલર, માઇક્રો કંટ્રોલર યુઝ કરો, બરોબર. તો એ વસ્તુ જશે કંટ્રોલરમાં. તો આ બ્લોક જે છે કંટ્રોલરનો બ્લોક છે.
ટેમ્પરેચરનું ઇનપુટ અહીંયા ગયું, ટેમ્પરેચરનું ઇનપુટ અહીંયા ગયું, એ પ્રમાણે જે છે અહીંયા સેટ પોઈન્ટ ફિક્સ કરવામાં આવેલું હોય કે કેટલું રાખવું છે, બરોબર. તમે જે નોબથી કન્સિડર કરો એ સેટ પોઈન્ટ ફિક્સ થાય, બરોબર. નોબથી તમે જે ચેન્જ કરો એ, અને એના એકોર્ડિંગ જે બંનેમાં એરર આવે અને એરર પ્રમાણે જે છે તમારે કેટલી હીટ દેવાની છે અથવા તો કેટલું જે છે તમે હીટરની અંદર બેઝિકલી કેવું હોય કે તમે હીટરની અંદર જેટલો કરંટ ફ્લો કરાવો ને, જેટલી અમાઉન્ટનો કરંટ, જેટલી ટૂંકમાં જેટલી કિંમતનો વિદ્યુત પ્રવાહ, એ પ્રમાણે જે છે તેનું હીટઅપ વધઘટ થાય, બરોબર. તો એ વસ્તુ જે છે અહીંયા જોવા મળે છે કે કેટલો કરંટ, એની વેલ્યુ કરંટની કેટલી રાખવી, બરોબર. એટલે એના એકોર્ડિંગ જે છે તે હીટરમાં કરંટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય. એટલે કે અહીંયા તમે કોઈ એક ફિક્સ સેટ કરેલું હોય, બરોબર, અને અહીંયા તમે બીજું સેટ કરેલું, એરર આવી એના એકોર્ડિંગ જે છે તે હીટરની વેલ્યુ જે છે તે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય. અધરવાઇઝ ડાયરેક્ટલી કરવું હોય તો ઓન અને ઓફ હીટર થાય. તો ધીસ ઇઝ હાઉ ટેમ્પરેચર કંટ્રોલ્ડ બાથ ઓર યુ કેન સે ટેમ્પરેચર કંટ્રોલ ઓવન લૂપ લુક્સ લાઈક. એટલે કે એની લૂપ જે છે આવી હોય, બરોબર, કે ભાઈ એટલું ફિક્સ ટેમ્પરેચર સુધી પહોંચી જાય, બરોબર, જે તમે સેટ કરેલું છે ટેમ્પરેચર ઇનપુટ મળી જાય એટલે આઉટપુટમાં શું અહીંયા હીટર છે તે બંધ કરી દેશે. અધરવાઇઝ કોઈ બીજું એવું કંટ્રોલ રાખેલું હશે તો હીટરની અંદર કરંટ જે છે તે એકદમ ઓછો કરી નાખશે. તો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક. અહીં સુધી ક્લિયર? સમજાઈ ગયું તો યસ નો ટાઈપ કરો, અધરવાઇઝ ડાઉટ પૂછો. ઓકે, બરોબર. તો આ લેફ્ટ સાઈડની જે ઇમેજ છે તે છે લેબોરેટરી પર્પઝ. અચ્છા, હાઉસહોલ્ડ પર્પઝ, બરાબર. હાઉસહોલ્ડમાં જનરલી યુઝ કરતા હોઈએ, અને આ એની લૂપ છે, બરાબર. આ રીતે કામ કરે. ટેમ્પરેચર સેન્સર હોય એક, ટૂંકમાં આખું જે આની અંદર હોય ને એસેમ્બલી, એની અંદર એક જગ્યાએ ટેમ્પરેચર સેન્સર મૂકેલું હોય. આખી એસેમ્બલી રહી ને, આખી કન્ફિગરેશન અરેન્જમેન્ટ આવી, એની અંદર એક ટેમ્પરેચર સેન્સર એક જગ્યાએ મૂકેલું હોય. અને ટેમ્પરેચર મેઝર કરે કે તમે અહીંથી જે ચેન્જ કરો છો એના એકોર્ડિંગ ટેમ્પરેચર અહીંયા મળે છે કે નહીં, એના એકોર્ડિંગ જે છે તે કંટ્રોલ એક્ટિવિટી થાય. સેમ વસ્તુ આમાં, અને સેમ વસ્તુ ટેમ્પરેચર કંટ્રોલ બાથમાં. ટેમ્પરેચર સેન્સર બી પ્રેઝન્ટ હોય, અને જે આ કંટ્રોલ સર્કિટરી જે રહી ને, કંટ્રોલની સર્કિટ આખી, કે બરોબર, એ આખી આની અંદર રાખવામાં આવેલી હોય, બરોબર. તો ધીસ ઇઝ હાઉ અબાઉટ temperature controlled bath and oven looks like. Now next move forward to maintenance of temperature controlled oven. મેન્ટેનન્સ ઓફ ટેમ્પરેચર કંટ્રોલ ઓવન. જેવી રીતે આપણે સમજીએ એમ કે પાવર સપ્લાય જે છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. શેમાં? તો કે ટેમ્પરેચર કંટ્રોલ બાથ અને ટેમ્પરેચર ઓવનમાં. કારણ કે જેવો પાવર સપ્લાય કટ ઓફ થઈ ટૂંકમાં કટ ડાઉન થઈ જશે તો અગેન જે છે હીટ જે છે તેને જે પાવર સપ્લાય મળે છે, બરોબર, તે પાવર સપ્લાય મળતો બંધ થઈ જશે, અને ટેમ્પરેચર જે છે હીટ જે છે હીટઅપ કરશે નહીં, હીટર જે રહ્યું, બરોબર. Check power supply for oven. Clear all internal casing of oven where heating takes place. એટલે કે જ્યાંથી તમને હીટિંગ મળતું હોય ઓવનની અંદર, એના ઇન્ટરનલ કેસિંગ જે હોય, બરોબર, એ બધા ક્લિયર કરો, સાફ કરો, પર્ટિક્યુલર વ્યવસ્થિત ચોક ક્લિયર કરો. ઘણીવાર એવું થઈ જાય કે તમે સોલિડ મટીરિયલ એવું રાખેલું હોય, એવું કોઈ ફૂડ રાખેલું છે, બરોબર, તો એના લીધે જે છે એ કેસિંગ ઉપર જે છે જમા થઈ ગયું હોય, અને એને તમે ક્લિયર ન કરો એટલે શું થાય, કેટલા પર્ટિક્યુલર ભાગની અંદર તમને હીટિંગ ન મળે. તો એ આખું ક્લિયર કરો જ્યારે તમે મેન્ટેનન્સ કરો ત્યારે, બરોબર, ક્લીન કરો. ઇફ ઇટ નોટ પ્રોપર ધેન રિપ્લેસ ઇટ. જો પ્રોપર ન હોય તો બદલાવો, અધરવાઇઝ એને ક્લિયર કરો, બરોબર, અને જો બદલાની જરૂર પડે તો બદલાવો. ચેક ટેમ્પરેચર વિથ થર્મોમીટર એન્ડ વેરીફાઈ ઇટ. ઇફ ઇટ ઇઝ ઓકે ધેન રેકોર્ડ રીડિંગ. હવે અગેન જે છે આપણે ટેમ્પરેચર કંટ્રોલ બાથમાં જોયું એ વસ્તુ સેમ ટુ સેમ આવી કે થર્મોમીટરથી તમને ખબર તો પડવી જોઈએ ને કે તમે ફિક્સ ટેમ્પરેચર રાખવા માંગો છો કે ભાઈ મારે ઓવનનું ટેમ્પરેચર રાખવું 40 ડિગ્રી સેલ્સિયસ, તો તમને ખબર કેમ પડશે 40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે કે નહીં અંદર? ડિસ્પ્લેમાં 40 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે, નો ડાઉટ, બટ તમને એકચ્યુઅલી કેમ ખબર પડશે 40 ડિગ્રી સેલ્સિયસ છે કે નહીં? તો એના માટે શું કરશો
થર્મોમીટરથી એનું ટેમ્પરેચર જે છે તે ચેક કરો કે એટલું પરફેક્ટ છે કે નહીં, જેટલું તમને ડિસ્પ્લેમાં બતાય છે, ડિસ્પ્લેમાં જે તમે જોવો છે, અને વેરીફાઈ કરો કે તેને ચકાસો, તપાસો બરોબર છે કે નહીં. જો બરોબર હોય તો એના રીડિંગ એક જ દે લો, બરોબર. ટૂંકમાં એના રીડિંગ નોટ ડાઉન કરો. જેવી રીતે આપણે જનરલી કેમ કરતા હોય કે જે છે તમને તાવ આવ્યું હોય તો ડૉક્ટર જે છે થર્મોમીટરથી જે છે તમારું ઇન્ટરનલ બોડીનું ટેમ્પરેચર મેજર કરે, બરોબર. જો એ વધારે હોય તો તમને કહે કે તાપમાન તમારું શરીરનું વધારે છે, તમને તાવ આવ્યો છે, બરાબર. એના સિવાય બીજી ઘણી જગ્યાએ આપણે નોર્મલ એટમોસ્ફિયર જે છે, રૂમ ટેમ્પરેચર તમારે મેજર કરવું હોય તો બી તમે થર્મોમીટર રાખીને તમે ચેક કરો તો તમને 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ બતાવે, તો તમને ખ્યાલ આવે કે આ બરોબર, આ રૂમ ટેમ્પરેચર જે છે તે બરોબર છે, બરોબર. એટલે ટૂંકમાં એક પર્ટિક્યુલર રેફરન્સ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને તમે તેનું ટેમ્પરેચર ચેક કરો અને વેરીફાઈ કરો અને એને રીડિંગ લો. આફ્ટર ધેટ ચેક ટેમ્પરેચર સેન્સર વર્કિંગ પ્રોપર ઓર નોટ. જે ટેમ્પરેચર સેન્સર તમે યુઝ કરો, મીન્સ કે ટૂંકમાં યુઝ કરેલું છે ઓવનમાં અથવા તો બાથમાં, જે થર્મોકોબલ હોય કે આરટીડી હોય, ગમે રાખેલું હોય, કે થર્મિસ્ટર હોય, પછી બરાબર આ બધા સેન્સર તમે ભણો છો PI 1માં, બરોબર. અને અમુક તમે આઈટીમાં બી ભણી ગયા છો, અને અમુક આઈડીસીમાં બી આવી ગયા, સોરી આઈડીએમમાં. તો ટેમ્પરેચર સેન્સર જે છે તે રાખવામાં આવેલું છે ઓવનની અંદર, એ ચેક કરો એ પ્રોપર વર્ક કરે છે કે નહીં. જો એ પ્રોપર વર્ક ન કરતું હોય, બરોબર, રીડિંગ સાથે ન આપતું હોય તો એને રિપ્લેસ કરવાની જરૂર પડે, કાં તો એને તમારે ટ્રબલ શૂટ કરવું પડે, બરોબર. તો check temperature sensor working proper or not. After that, check temperature knob in oven. It should work properly. જે ટેમ્પરેચર નોબ જે આપણે જોઈએ અહીંયા બહાર, બરોબર, આ સાઈડ બધા જે નોબ છે, બરોબર, એ પ્રોપર જે છે કે નહીં એ ચેક કરો. કે ટૂંકમાં સાવ એવું ન થવું જોઈએ કે આમ એકદમ કન્ટિન્યુઅસલી ફેર જ રાખે. પર્ટિક્યુલર જેનો સ્કેલ હોય એના એકોર્ડિંગ જે છે મૂવ થવું જોઈએ, એના એકોર્ડિંગ રોટેટ થવું જોઈએ, અને પર્ટિક્યુલર ટેમ્પરેચર અચીવ થવું જોઈએ, બરોબર. It should work properly. After that, clean oven at a time of maintenance. એટલે કે મેન્ટેનન્સના સમયે, જાળવણીના સમયે ઓવનને સાફ કરો, આખા ઓવનને, વિથ ઓલ એન્ક્લોઝર, એટલે કે આખા એન્ક્લોઝરને વ્યવસ્થિત સાફ કરો, વ્યવસ્થિત રીતે, બરોબર. આખું એકદમ ડોર ઓપન કરી કે પર્ટિક્યુલર અંદરના બધા કેસિંગના પાર્ટ, બધા કોર્નર, બધું પ્રોપર વ્યવસ્થિત સાફ કરો, બરોબર. તો clean oven at a time of maintenance with wall enclosure. This is all about maintenance of temperature control oven. ડાઉટ હોય તો ડાઉટ પૂછો, સમજાઈ ગયું તો યસ રોગા ટાઈપ કરો. ઓકે, તો this is all about temperature control oven and its maintenance.